હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમને મારી ચેનલ આશા કિચનમાં. આજે આપણે બનાવીશું મેથીના ગોટા. તો તમે વારંવાર બનાવતા હશો, પણ એકવાર તમે આ રીતે ગોટા બનાવીને જો, એકદમ સરસ એવા ટેસ્ટી બનીને તૈયાર થાય છે. ના બેસન, ના રવો કે ના મેંદો એડ કર્યા વગર, ના ઈનો કે સોડા કશું એડ કરવાનું નથી, તો પણ એકદમ સરસ એવા ટેસ્ટી બની તૈયાર થશે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ પોચા જાળીદાર એવા બનીને તૈયાર થાય છે. અને સાથે આપણે ચટણી પણ બનાવીશું. ખજૂર આંબલીની તો ચટણી બનાવતા જ હશો, પણ તમે એકવાર આ રીતે ચટણી બનાવીને જુઓ, એકદમ સરસ એવી ચટણી બનીને તૈયાર થાય છે. અને આ ભજીયા છે, ઘરમાં રહેલી બે વસ્તુ જે આપણે બનાવીશું. તો ચાલો આપણે બનાવવાનું શરૂ કરીએ. તેના માટે પહેલાં આપણે છે ચટણી બનાવીશું. ગેસ ચાલુ કરી લીધો છે અને એક પેન લીધું છે. તેમાં આપણે 2 ચમચી જેટલું તેલ લેશું. આમાં તેલ વધારે લેવાની કોઈ જરૂર નથી. હવે તેલ છે સરસ એવું ગરમ થવા દેવાનું છે. અને આપણું તેલ સરસ એવું ગરમ થઈ જાય પછી અડધી ચમચી જેટલી અડદની દાળ લીધી છે અને અડધી ચમચી જેટલી છે ચણાની દાળ લીધી છે, તે આપણે તેલમાં એડ કરી દઈશું. હવે છે તે અડધી ચમચી જેટલી રાઈ લીધી છે, તે પણ આપણે સાથે એડ કરી દઈશું. હવે છે તેમાં મેં જીરું લીધું છે, અડધી ચમચીથી ઓછું એવું, તે એડ કરી દઈશું. હવે છે મીઠા લીમડાના પાન લીધા છે, તે એડ કરી દઈશું. હવે તેમાં મેં આદુના ટુકડા લીધા છે 2-3, તે એડ કરી દઈશું. અને 7-8 લસણની કળી લીધી છે, તે એડ કરી દઈશું. અને સાથે છે તે મેં 2 લાલ મરચાં લીધા છે સૂકા, તે એડ કરી દઈશું. કેમ કે આપણે હું લાલ મરચું પાવડર એડ નથી કરવાની, એટલે મેં સૂકા લાલ મરચાં લીધા છે. વઘારને સરસ રીતે આવી રીતે બધું મિક્સ કરી લેવાનું છે. વઘાર સરસ રીતે આપણે તેલમાં સાતળવા દેવાનો છે. પછી હવે તેમાં થોડીક હિંગ એડ કરી દઈશું. અને અડધી ચમચીથી ઓછી એવી હળદર પાવડર એડ કરી દઈશું. અને 2 મીડિયમ સાઇઝના મેં ટમેટાં લીધા છે, દેશી ટમેટાં લીધા છે, તેને મોટું મોટું કટ કરી લીધું છે આવી રીતે, તે આપણે એડ કરી દઈશું. બધું વઘાર સાથે સરસ રીતે આપણે મિક્સ કરી દેવાનું છે. અને તેમાં અડધી ચમચી જેટલું નમક લીધું છે, નમક એડ કરી દઈશું. નમક એડ કરવાથી આપણે ટમેટાં છે તે જલ્દીથી સોફ્ટ થઈ જતા હોય છે. હવે તેમાં છે તે મેં થોડુંક પાણી લીધું છે, તો અડધાથી ગ્લાસ ઓછું એવું થોડું પાણી લીધું છે. બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું. અને હવે છે તેને ઢાંકણ ઢાંકી 1 મિનિટ સુધી તેને આપણે કૂક થવા દઈશું. હવે ઢાંકણ ખોલી લઈશું. જો ટમેટાં આપણે સરસ એવા કૂક થઈ ગયા છે, દેશી સ્ટાઇલે સરસ એવા સોફ્ટ થઈ ગયા છે. હવે છે તેમાં આપણે લીલા ધાણા છે તે એડ કરી દઈશું. જો મેં આટલા લીલા ધાણા એડ કરે છે, તમે ડાળખા સહિત પણ એડ કરી શકો છો. લીલા ધાણા એડ કરીશું એટલે આપણું ફ્લેવર છે એ સરસ એવી ઉભરીને આવશે અને ચટણી એકદમ સરસ એવી ટેસ્ટી બનશે. હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું, તેને ઠંડુ કરવા માટે આપણે રાખી દઈશું. ત્યાં સુધી છે આપણે બીજી પ્રોસેસ કરી લઈએ. 1 વાટકી જેટલા છે મેં ચોખા લીધા છે, અને આ ચોખા છે તે મેં ખીચડિયા લીધા છે. તમે કોઈ પણ જાતના લઈ શકો છો, પણ આ ખીચડિયા ચોખા લેવાથી વધુ સરસ એવા આપણા ભજીયા છે તે બને છે. હવે મેં છે તે આ 1 વાટકી જેટલા ચોખા લીધા હતા, તેને ગરમ પાણીમાં છે તે પલાળવા રાખી દીધા હતા. 10 મિનિટ સુધી તેને મેં પલાળ્યા છે. અને વધારે કોઈ જ પલાળવા દેવાની જરૂર નથી. જો ચોખા આપણા સરસ એવા પલળી ગયા છે, જો તમારી પાસે ટાઈમ હોય તો તમે ઠંડા પાણીમાં પણ પલાળી શકો છો. તો તેને અડધી કલાકથી કલાક સુધી પલાળવા દેવાના છે. અને આપણે જો ચોખા સરસ એવા પલળી ગયા છે, હવે તેને આપણે પાણી છે તે કાઢી લઈશું. જો પાણી છે મેં કાઢી લીધું છે અને ચોખા જો આવી રીતે થઈ ગયા છે, હવે તેને આપણે મિક્સર જારમાં છે તે લઈ લઈશું. અને મિક્સર જારમાં આપણે એડ કરી દેવાના છે ચોખાને. અને એવું લાગે થોડુંક પાણી અંદર જાય તો પણ વાંધો નથી. અને આપણે વધારે પાણી એડ નથી કરવાનું. આમાં થોડુંક પાણી મેં છે તે જવા દીધું છે. આ ભજીયામાં છે તો આપણે ચોખાનો લોટ પણ એડ નથી કરવાનો. ચોખાથી જ આપણા આ સરસ એવા બનીને તૈયાર થઈ જશે. ઢાંકણ ઢાંકી દઈશું અને સરસ રીતે ચોખાને આપણે પીસી લઈશું. જો ઢાંકણ ખોલી લીધું છે, તમને બતાવી દઉં. જો સરસ એવું આપણે પીસાઈ ગયું છે ને, સ્મૂથ એવું બેટર બનીને તૈયાર થઈ ગયું છે. હવે આપણે મિક્સર બાઉલ લેશું, તેમાં આપણે આ છે તેને પલટાવી લેશું. જો આવી રીતે જ રાખવાનું છે. જો તમને વધારે એવું લાગે કે કઠણ છે બેટર, તો થોડું તમે પાણી એડ કરીને પીસી શકો છો. હવે છે તેને આપણે સાઈડ પર રાખી દઈશું. અને એક મેં મોટું એવું બટેટું લઈ લીધું છે અને સાફ કરીને છાલ હટાવી લીધી છે. હવે તેને મોટું મોટું આપણે કટ કરી લેવાનું છે. અને આ બટેટો છે મેં કાચાનો આપણે ઉપયોગ કરશું. તમે પસંદ હોય તો તમે બાફીને પણ લઈ શકો છો. મેં કાચા બટેટાનો જ આપણે આ નાસ્તો છે તે બનાવવાનો છે. તેને આવી રીતે મોટું મોટું કટ કરી લીધું છે. હવે આપણે મિક્સર જાર લઈ લઈશું. જ્યાં બટેટાને કટ કરી રાખ્યા છે, તે આપણે મિક્સર જારમાં છે તે પલટાવી લઈશું. જેમાં આપણે ચોખાનું બેટર બનાવ્યું છે, પીસીને રાખીએ, તો તેમાં જ આપણે આ બટેટાના ટુકડા છે તે આપણે એડ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકી દઈશું અને તેને સરસ રીતે આપણે પીસી લેવાનું છે. ઢાંકણ ખોલી લઈશું. જો સરસ એવું બટેટાને પણ પીસાઈ ગયા છે. જો સરસ એવું આવી રીતે બની ગયું છે. હવે જે આપણે ચોખાનું બેટર બનાવ્યું છે, તેમાં આપણે આ બટેટાનું છે તે આપણે એડ કરી દઈશું, પીસેલે રાખે છે તે. અને તમે જો
આવી રીતે બનાવશો તો એકદમ ભજીયા એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થઈ છે. બાળકોને પસંદ તો આપણે આ નાસ્તો બનાવતા વાર પણ નથી લાગતી અને જલ્દીથી આપણે આ બની જાય છે. અને જો તમને રવો એડ કરવો હોય તો તમે રવો પણ એડ કરી શકો છો આમાં. રવો હું એડ નથી કરતી અને હાથની મદદથી સરસ રીતે આવી રીતે મિક્સ કરતું રહેવાનું છે, જેથી આપણે હવાના કણ ભરાય અને ભજીયા છે એકદમ સોફ્ટ એવા બનીને તૈયાર થાય. જો બેટર આવી રીતે સરસ બની ગયું છે. હજી થોડીક વાર મને એવું લાગે છે એટલે હું થોડીક વાર માટે આવી રીતે ફેટું છું. હવે છે તેને આપણે ઢાંકણ ઢાંકીને તેને રાખી દઈશું. ત્યાં સુધી આપણે ચટણી છે તે પીસી લેવાની છે. હવે મિક્સર જાર લીધું છે. આપણે જે ચટણી ઓલું બનાવી રાખી તે મિશ્રણ છે એ ઠંડુ થઈ ગયું છે. હવે તેને મિક્સર જારમાં આપણે લઈ લઈએ. હવે તેને ઢાંકણ બંધ કરીને તેને પીસી લેવાનું છે. પાણી એડ નથી કરવાનું. આ ચટણી છે થોડી ઘાટી જ રાખવાની છે. હવે ઢાંકણ ખોલી લેશું. જો સરસ એવું પીસાઈ ગયું છે અને આપણી ચટણી છે સરસ એવી જો બની ગઈ છે અને તમને થોડી ઢીલી પસંદ હોય તો તમે ઢીલી પણ કરી શકો છો, પણ આપણે આ ભજીયા સાથે આ ચટણી આવી છે તો જો સરસ એવી મજા આવશે. હવે ચટણી છે આપણે એક વાટકીમાં છે તે કાઢી લઈએ. હવે મેં વાટકીમાં લઈ લીધી છે. જેમાં આપણે ભજીયા છે તે રાખવાના છે તે વાટકી મેં રાખી છે તેની અંદર આપણે લઈ લઈશું. એકવાર તમે જરૂરથી આ રીતે ચટણી બનાવશો, બહુ સરસ એવી ચટણી ટેસ્ટી બની તૈયાર થાય છે અને આ ભજીયા સાથે આ ચટણીનું કોમ્બિનેશન બહુ સરસ એવું આવે છે. હવે તેને સાઈડ પર રાખી દઈએ. હવે જે બેટર આપણે ઢાંકીને રાખ્યું છે તેને હવે આપણે ચેક કરી લઈએ. જો બેટર એવું જો સરસ એવું બની ગયું છે. હવે તેમાં છે તે આપણે 1 ચમચી જેટલું નમક એડ કરી દઈશું. હવે છે તેમાં અડધી ચમચી જેટલી છે કાળી મરીનો પાવડર છે તે આપણે એડ કરી દઈશું. કાળા મરી પાવડર છે અધકચરો કરવાનો છે. હવે તેમાં અડધી ચમચી જેટલું આખું જીરું એડ કરી દઈશું. અડધી ચમચીથી ઓછી આપણે હિંગ એડ કરી દેવાશું. મીઠા લીમડાના પાન લીધા છે અને ઝીણું ઝીણું કટ કરી લીધું તે એડ કરી દઈશું. અને મેં છે લાલ મરચાં લીધા છે એને ઝીણું ઝીણું કટ કર્યું તે એડ કરી દઈશું. અને સાથે છે લીલા મરચાં લીધા છે તેને પણ ઝીણું ઝીણું કટ કરી લીધું છે તે એડ કરી દઈશું. જો તમારી પાસે ખાલી એક લીલા મરચાં તો પણ એડ કરી શકો છો. મુઠ્ઠીભર જેટલા છે લીલા ધાણા લીધા છે તે એડ કરી દઈશું. આપણે ધાણાનું છે વધારે આપણે એડ કરીશું જેથી આપણે ભજીયા છે એકદમ સરસ એવા બને. હવે હાથની મદદથી સરસ રીતે બધું મિક્સ કરી લેવાનું છે. જો આવી રીતે બધું સરસ મિક્સ કરતું રહેવાનું છે. જેમ આપણે હાથથી સરસ રીતે મિક્સ કરતા જશું એટલે આપણે ભજીયા છે એકદમ સોફ્ટ બનીને તૈયાર થશે. અને તમને જો બતાવી દો બેટર કેવું રાખવાનું છે. જો બેટર છે જો આવી રીતે હાથની પાડીએ તો આવી રીતે રાખવાનું છે. જો આવી રીતે સરસ રીતે આમ પડવું જોઈએ. તમને બતાવી દઉં. હવે તેને આપણે હવે સાઈડ પર રાખી દઈએ. પહેલેથી મેં પેનમાં છે તેલ ગરમ કરવા રાખી દીધું હતું. હવે આપણે ભજીયા પાડવાના છે. તમને એવું લાગે તો હાથમાં થોડુંક પાણી લગાવીને ભજીયા પાડવાના છે. હવે આપણે તેલમાં ભજીયા પાડી દઈશું અને છે ભજીયા છે એકદમ આપણે નજીકથી પાડવાના છે જેથી એકદમ સરસ એવા ગોળ બને. અને જેટલા પેનમાં સમાય તેટલા આપણે ભજીયા છે તે પાડી લેવાના છે. અને આને હલાવવાની જરા પણ ઉતાવળ નથી કરવાની. થોડીક વાર પછી જ આપણે ભજીયા છે તે પલટાવવાના છે. ભજીયાને આપણે પલટાવી લઈશું. બંને બાજુ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે ભજીયાને છે તે ચડવા દેવાના છે. અને તમે જોઈ શકો છો આપણે જો બંને બાજુ સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે. હવે જારેમાંથી આવી રીતે પલટાવતા રહેશું અને સરસ એવા ક્રિસ્પી થઈ જાય પછી આપણે કાઢી લેવાના છે. ભજીયા સરસ એવા કૂક થઈ ગયા છે. હવે જારાની મદદથી છે તે આપણે ભજીયા કાઢી લેશું અને તેલ બધું નિતારી લેવાનું છે. ભજીયા આપણે સરસ એવા તળાઈ ગયા છે. હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ. તેવી જ રીતે હું તમને બીજો બેચ છે તે તળીને બતાવી દઉં. હવે છે જો આપણે આવી રીતે ભજીયા છે તે પાડી લેવાના છે અને ગેસની ફ્લેમ છે તે પહેલાં છે આપણે ધીમે રાખવાની છે. પછી તમે થોડીક ફાસ્ટ કરી શકો છો. જો પહેલેથી ફાસ્ટ હશે તો ભજીયા ઉપર તેલ ચડી જશે અને ભજીયા સરસ એવા બનશે નહીં. હવે છે તે આપણે જણાની મદદથી બંને બાજુ પલટાવતું રહેવાનું છે. ભજીયા ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે તેને તળવાના છે. આપણે ભજીયા સરસ બનીને તૈયાર થઈ ગયા છે. હવે તેને એક પ્લેટમાં લઈશું. આ વિડીયો જો તમને પસંદ આવે તો વિડીયો લાઇક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મારી નવા ભજીયાની રેસીપી તમને કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટમાં મને જરૂરથી જણાવજો. આ રેસીપીમાં બસ આટલું. ફરી મળશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ બધાને એન્ડ થેન્ક્સ ફોર વોચિંગ.